तो जय द्वारकाधीश बधाने गाइस गुड मॉर्निंग हर महादेव। तो सवार में આપણે મહાદેવની પૂજા કરી લીધી છે। તો પહેલાં તો એ બતાવી દઉં જાની બેન મારી પાસે હાય ગાઈસ, કેમ છો કેમ છો ને હેપી ન્યુ યર બધાને કે દે પમદીના કાલના પમદીના હેપી ન્યુ યર હશે હેપી ન્યુ યર બધાને। આમ તો ગાઈસ મેં ફટાકડા ફોડ્યા હતા કાલ। અહીંયા જો એ ફટાકડા ફોડ્યા હતા ઈટુ ભેગી કરીને કાતર ને ઓ ભાઈ સાહેબ મરસી બમ કેટલા ફોડ્યા હતા આયા કેટલા મરસી બમ ફોડ્યા હતા આ એકલી ફોડે વહી જાય ઘેરેથી બધા ના પડે બેન રેવા ગુલાબ ગુલાબ કવડું મોટું થઈ ગયું તમને પછી બતાવું એટલે પહેલાં મહાદેવની પૂજા બતાવી દઉં। તો જો ગાઈસ મહાદેવની પૂજા મેં કમ્પ્લીટ કરી નાખી દીવો મૂક્યો છે હેઠે કેમ કે બહુ વધારે હવા છે તે આ બાજુ આવે છે હવા એટલે કેવા લાગે છે મહાદેવ ગાઈસ આ જો કેટલા બધા વાદળા થઈ ગયા એ કેવા સુંદર લાગે છે જો સુંદર લાગે ને અમે છે ને કપાવીની સહી વીણતા એટલે પડી ગયા ઓલો ભાગે અડધો વીણાઈ ગયો છે પણ જ્યાં વધારે તળશે ને ના વીણી છે વધારે સમજાણું તાળ બધું વીણી નાખ્યું હવે થોડુંક બાકી છે ને આ લીંબોળીમાં છે ને હાવ લીંબુ ખૂટી ગયા છે આ શું કહેવાય રંગોળી હજી આ આટલી વિખાણી છે આની ઉપર છે ને કોઈ હાવણું નથી ફેર્યું કેવી લાગે છે રેવા દેવી છે ચા લગન રહેતા નથી મારી રંગોળી તો આમ તો ફિનિશ થઈ ગઈ છે આ રેણુકાની રંગોળી સારી રહી ગાઈસ દિવાળી પછી દિયાબેન મહેંદી લઈશ સારું જ છે કાંઈ વાંધો નહીં કરતું તારે બહુ બાજી હા શરૂ જ રહ્યો ફેરા ફેરી હજી પાયલ આવશે હજી એકવાર ને ગાઈઝ મેં હેર વોશ પણ કરી નાખ્યું છે ને કાલે અમારે જવાનું છે ભગોડા એટલે મેં અત્યારથીનું વાળ ધોઈ નાખ્યા કાલ ખાલી નાવાનું જ રહે સવારમાં તાર થઈને ફટાફટ જવાનું છે ને એ રીતે પાછું હાલીને જવાનું છે કેમ કે આ બધી નિશાળ્યા છે ને એ બધાને હમણાં વેકેશન છે તો એ બધા કહે છે કે જવું છે તો બધાએ કીધું મને કે હાલો ને જઈ આ રવિવારે જઈ નકર પછી અમારું વેકેશન ખુલી જશે તો અમે કીધું હા હાલો નકર રવિવારે તો રજા જ હોય પણ તોય તે કે વેકેશનમાં જે મજા હોય ને એ પછી કાંઈ ન મજા આવે એ અમને એવું લાગે કે વેકેશનમાં મેં ત્યાં ગયા જ નથી હાલો લઈ જાઓ તો હું મારી બેન ને બીજા 2-3 જણા ને પાયલ દયા અને જાની આવે છે એ કદાચ હાલી શકે તો એ તો આવશે જ તે કે હું હાલી શકું કે ન હાલી શકું પણ હું હાલી જઈ કેમ કે હું તો આવવાની તો એ એકવાર હાલીને આવી હતી તો એને પાછા લઈ જાય હોસ્ટેલે તો એ રિહાણીથી ને બધું છે તો ઘણું છે તો આજકાલ એવું કંઈક થાય નહીં એવું તો મેં એને કહી દીધું છે પણ એ કદાચ તો આવશે મજા આવશે કે કાલ તમારે લઈ જાય ઓકે હું તમને એક વસ્તુ બતાવવાનું જો ગાઈસ આને કહેવાય શીભણાની કાછરિયું આઈ મીન હાથણું જો અને છે ને તડકા વખતે એમ બહાર કાઢી નાખી છે કેમ કે નકર ઘરે અંદર રહી ને પોછું થઈ જાય તો કડક થઈ ગયું જો ભાંગી જયું હવે હજી થોડાક દિવસ તડકે કાઢી નાખવાની એટલે ફૂલ થઈ જાય ને પછી આને ખાવાની કેવી રીતે હું તમને કહેવાની છે ને તળી નાખવાની તેલમાં ને પછી ખાવાની હા મીઠાવાળી પહેલાં જ કરી નાખવાની હોય જ્યારે આને કાપ્યા હોય ને ત્યારે આને કણકા શીભડા આવે છે ને કોઠીંબા એની બને ઓકે ગાઈસ જો ગાઈસ એમાં ગુલાબ આપણે ચોપ્યું હતું ને 2 સોંપ્યા હતા પણ આ એક કોયડું પણ પાછું મુરઝાઈ ગયું જો આ ઢીકડું થઈ ગયું ને આને શું ને હું થોડું પાણી દઉં છું હમણાં બહુ પાણી નથી દેતી ને છે ને એની ફરતી પાછી મેં આ વેલ સોંપી દીધી તો છે ને એ આ વેલ આવે ને એ બહુ લીલી થઈ જાય ને ફરતી આખી આટલામાં ચોપીને બધામ થઈ જાય તો આને છે ને ગ્રીન અંદર શું કહેવાય આઈ ડોન્ટ નો શાંતિ રહે મતલબમાં કે ઠંડુ રહે આખા ઓલામાં તો આખા ઓલામાં થઈ ને સંયો રહે એટલે ગુલાબ એકદમ કોળે ઓલા પણ નહોતા સોંપ્યા તે જો ઓલું થઈ ગયું અહીં સોંપ્યા આ બધાથી કેવું ખાઈ રહ્યું કેમ કે એને મૂળિયા અંદર છે આઈ ડોન્ટ નો પણ હજી સોંપ્યું છે ક્યાં મૂળિયા અંદર છે એવું કાંઈ ન હોય ગાઈસ આ તો હમણાં કોળી ગયું ને જો કે જે પ્રકારે આ વાદળા થાય છે ને એ પ્રકારે અમને લાગે છે કે આ કાલે અમને ભગોડા જવા નહીં થઈ કેમ કે આમ જુઓ તમે કેટલા વાદળા થઈ ગયા ને વરસાદની આગાહી પણ છે તો કદાચ જવાનું થાય તો મજા આવશે ને આ આંબો છે ને કોને ખબર બળી ગયો જો
આખો સુકાઈ ગયો, એના નીચે અહીંથી કંઈક થઈ ગયું, હળી ગયો મતલબમાં. બતાવું તમને આ જઈને. જો ગઈશ, આમ બળી ગયો આખો, અહીંયા ઠેઠાના મૂળિયા નીકળી ગયા, મતલબમાં આખો બળી જ ગયો છે આ બધું. જો आई डोंट नो क्या हुआ क्या नहीं. એ તો સારું છે, બીજા આંબા અમે એ સોંપી દીધા, નકર તો અમે આંબા વગર ન થઈ જત ગાઈસ. એવું અસલ છે ને, આ નાળિયેરીને પણ થોડાક ટાઈમ પહેલાં જતું તો એમાં છે ને દવા નાખી દીધી ને તો સારું થઈ ગયું. પણ આની કાંઈ અમને ખબર જ નહોતી કે આમને એમ કે આ પાનખર મોસમ હાલે છે એટલે એ આખો ઓલો થઈ ગયો. પણ એવું કાંઈ નહોતું, એ નીચેથી હળી ગયું, એ તો કોઈને ખબર જ નહોતી ગાઈસ. નકર તો કંઈક કરે છે ને, આ તો કે પાનખર મોસમ ચાલે છે એટલે એના પાંદડા ખરે છે. થોડા ટાઈમ પછી એમ જોયું કે ના પાંદડા જે છે એ નાના સુકાઈ જાય છે, નવો કોળ નથી આવતો. જ્યારે અમે જોયું ત્યારે ખબર પડી કે ઓ માય ગોડ આવું હતું. ને મરચી કેવી થઈ ગઈ જો, ને આ મરચીમાંથી પણ ખડ લેવાનું છે પણ એ કાંઈ નથી કામ થતું. જો મરચાં પણ આવ્યા છે ઝીણા ઝીણકા. જો હવે અમારે દુકાનેથી મરચાં લાવવાની જરૂર ના હોય, આમ તો અમે કોઈ તો ખાતા નથી, પણ તોય તે હું નથી ખાતી ગઈશ. ને આ છે ને મોટી ટમેટી છે ગઈશ, આમાં જુઓ ટમેટા પણ આવ્યા બરાબર નાનકા નાનકા, અને થોડાક પણ ખરી પણ ગયું છે. આટલું એવું હું છું કોને ખબર, કંઈક વાંધો હશે, ખરી ગયું. હજી આમાં બધું બેસે છે. રીંગણા પણ છે. આ રીંગણા છે ને અમે ઉનાળામાં જ ચોપી દીધા હતા એટલે અત્યારે આવી ગયા. જો એટલે આખા ચોમાસામાં પણ અમે આના રીંગણા ખાધા, હજી ખાઈ છીએ, હજી આગળ ખાશું. આ છે ઝીણકા ટમેટા, ચેરી ટમાટર. જો આમાં જો એટલે આવા ટમેટા આવે, આનાથી થોડાક મોટા થયા, આટલા થાય આઈ થિંક, યસ. તો આવું છે ગાઈસ. પણ છે ને ગાઈસ હવા ચાલે છે એટલે એવું લાગે છે કે વરસાદ કદાચ નહીં થાય. એટલી બહુ હવા છે એટલે એવું લાગે છે કે વાદળા ઉડી ઉડીને વયા જાય છે, પણ કદાચ વરસાદ ના થવો જોઈએ. કાલનો દિવસ પછી થશે તો કદાચ ચાલશે, પણ કાલનો દિવસ ના થવો જોઈએ. ઓકે ગાઈસ, વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં કહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ને બાય, કમેન્ટમાં કહી દેજો વિડીયો કેવો લાગ્યો. ઓકે બાય, સી યુ સૂન. ઓકે બાય.